નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપને સમક્ષ હું છું પ્રીતિ તિવારી। હોટ ટોપિક પર આજે જે વિષય પર વાત કરવી છે એ વિષય ખૂબ જ વિશાળ છે, કારણ કે સમુદ્ર ખૂબ જ વિશાળ છે। આજે વિશ્વ મહાસાગર દિવસ છે। મહાસાગર, દરિયા કે સમુદ્ર વિશે આપણે કેટલું જાણીએ છીએ? આમ તો આપણે ગુજરાત કે જે દરિયા કાંઠે વસેલું છે, તેમ છતાં આપણે દરિયા વિશે કંઈ જ નથી જાણતા, એ હકીકત છે। કારણ કે જે રીતે દિવસે ને દિવસે આપણો દરિયાકાંઠો જે છે તે ગંદો થઈ રહ્યો છે, પ્રદૂષિત થઈ રહ્યો છે, તે દર્શાવી રહ્યું છે કે આપણે આ દરિયા વિશે, આ સમુદ્ર વિશે કંઈ જ નથી જાણતા। નોંધ્ય છે કે આજે મહાસાગરો છે, આપણા વિશ્વના જેટલા પણ મહાસાગરો છે, એ તો સૌ કોઈને ખ્યાલ હશે। આપણે જ્યારે ભણતા હતા ત્યારે જ આપણને શીખવાડ્યું કે પૃથ્વીના 70% જે ભાગ છે તેમાં મહાસાગરો આવેલા છે અને બાકીના જેટલો ભાગ છે 30% તે પૃથ્વી છે, જમીન છે જેમાં। ત્યારે આટલો મોટો ભાગ હોવા છતાં મહાસાગરનો પૃથ્વી પર આપણે મહાસાગર વિશે 1% પણ કંઈ જ જાણતા નથી। જાણવું ખૂબ જરૂરી છે આજના સમયમાં, કારણ કે આજે જ્યારે આબોહવા પરિવર્તન થઈ રહી છે, આપણો વાતાવરણમાં કેટલા ચેન્જીસ આવી રહ્યા છે આપણને ખ્યાલ હશે, પરંતુ તેની અસર, સૌથી મોટી અસર જો કોઈને થતી હોય તો એ મહાસાગરોને થઈ રહી છે। અને આજ જે અસર છે આબોહવા પરિવર્તન, એને ઘટાડવામાં પણ સૌથી મોટો કોઈનો રોલ હોય તો એ મહાસાગરોનો જ છે। આ મહાસાગરનું શું મહત્વ છે તેના પર આજે આપણે ચર્ચા કરવી છે અને આ મહાસાગરોને આજે સાચવવા કેટલા જરૂરી બન્યા છે તેનું મહત્વ જાણવું છે। અને આ બધી જ ચર્ચા કરવા માટે આપણી સાથે આજે 3 મહાનુભાવો ઉપસ્થિત છે। આપણી સાથે ઉપસ્થિત છે અભય રાવલ, વરિષ્ઠ પર્યાવરણવિદ, સાથે ડોક્ટર શબનમ સૈયદ, જો પર્યાવરણવિદ સાથે તેઓ સમુદ્ર સાથે જોડાયેલા છે। આ ઉપરાંત શિવાની ગઢવી, રિસર્ચ સ્કોલર છે આપણી સાથે। આ ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। સૌથી પહેલો સવાલ અભયભાઈ આપને જ પૂછવા માંગીશ। આજકાલ પર્યાવરણ ને લઈને ખૂબ લોકો વાતો કરી રહ્યા છે, ચિંતામાં છે, કારણ કે જે રીતે આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે, કેટલા તો માવઠા પડ્યા, આપે પણ અનુભવ કર્યું હશે, અને ખાસ તો તાપમાનમાં જે રીતે ફેરફાર થઈ રહ્યો છે, પર્યાવરણની જે આ સ્થિતિ સર્જાય છે તેનું મહાસાગર સાથે શું સંબંધ છે તે લોકો સમજતા નથી। આજના સમયે આપના મતે મહાસાગર પર ધ્યાન આપવું કેટલું જરૂરી છે? પ્રકૃતિના જે તત્વો છે એ તત્વોમાં સૌથી વધુ અસરકારક પરિબળ અને જેને આપણે પરમ તત્વ કહી શકીએ એવું જળ તત્વ છે। આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે જળ વિના જીવન સંભવિત નથી। આપણે પોઝિટિવલી એમ પણ કહીએ છીએ કે જળ એ જ જીવન છે। હવે અત્યારે આપણે સમુદ્રની વાત કરીએ છીએ તો આ સમગ્ર સૃષ્ટિમાં, એટલે કે સમસ્ત બ્રહ્માંડમાં જળ તત્વ, અને એ જળ તત્વમાં આપણે ખાસ જ્યારે ચર્ચા કરીએ છીએ સમુદ્રની, તો સમુદ્ર વિશે આપણા પુરાણોમાં, વૈદિક સાહિત્યમાં, ઐતિહાસિક દ્રષ્ટિએ જેટલું પણ મહત્વ આપવામાં આવ્યું છે, મને લાગે છે કે આપણે એ મહત્વને, તેમના મૂલ્યને સમજવામાં માનવજાત સદંતર નિષ્ફળ ગઈ છે। આપણે એવું માનીએ છીએ કે સમુદ્ર અથવા તો દરિયો, આપણે સામાન્ય સહજ શૈલીમાં સમુદ્ર પણ નથી કહેતા, મહાસાગર પણ નથી કહેતા, દરિયો કહીએ છીએ। આપણે એમ કહીએ કે તમે સોમનાથ ગયા હતા, દ્વારિકા ગયા હતા, તો તમે ત્યાં દરિયો જોયો? ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે દરિયો તો એ આપણું રૂઢ થયેલું નામ છે, પણ મૂળ વાત છે મહાસાગર, સમુદ્ર। અને જ્યારે મહાસાગર અને સમુદ્ર શબ્દ પ્રયોજીએ ત્યારે એમાં દિવ્ય તત્વ હોય એવું મારું માનવું છે। હું આ એટલા માટે કહું છું કે આપણે રામાયણનો પ્રસંગ મોટા ભાગના લોકો જાણતા હશે। જો ન જાણતા હોય તો આ આપણો કાર્યક્રમ જેટલા પણ પ્રેક્ષકો જોતા હશે, શ્રોતાઓ જોતા હશે, એને ધ્યાન પર લાવવા માંગુ છું કે રામાયણમાં એક પ્રસંગ છે। ભગવાન શ્રી રામ જ્યારે સીતા માતાજીની પ્રાપ્તિ માટે લંકા જવા જ્યારે એને પ્રયાણ કર્યું, હનુમાનજી એમને શોધ્યા, આ બધી કથા આપણે જાણી છે, એ વાત અત્યારે કરવા નથી માંગતો, પણ સૌના સહયોગથી રામચંદ્રજી અને એમનું સૈન્ય આજે દક્ષિણના તટે, જે અત્યારે રામેશ્વરમ છે,
ત્યાં સુધી પહોંચ્યું. સવાલ એ આવ્યો કે સમુદ્ર તટે અહીં તો પહોંચ્યા, પણ અફાટ સમુદ્ર, મહાસાગર, ભૂગવતો મહાસાગર, આને પાર કરીને આપણે લંકા પહોંચવું કેવી રીતે? બ્રિજ બનાવવાની વાત તો પછી આવે છે, રામ સેતુ, એ તો પછી વાત આવે. ત્યારે સ્વયં ભગવાને એવું મનોમંથન કર્યું, અને રામાયણમાં એનો ઉલ્લેખ છે, વાલ્મીકી રામાયણ હોય કે તુલસીકૃત રામાયણ, એમાં એવો ઉલ્લેખ છે કે ભગવાને સમુદ્રદેવને, કારણ કે એ જે આપણા દેવતાઓની જે કલ્પના છે એમાં વરુણ એ દેવ પર, અરે જળ પણ એ દેવ જ છે, તો એને એક દેવ તરીકે એમને પેલી આરાધના કરી, એમનું પૂજન કર્યું, તપશ્ચર્યા કરી. એની પાછળનો ભગવાનનો આશય એવો હતો કે એમની અનુમતિ વિના એ લંકામાં જો જવું હોય, લંકામાં પગ મૂકવો હોય તો અનેક જીવને હાનિ થાય, અને બીજું કે એમની અનુમતિ વગર જવું એ પણ મર્યાદા લોપ કહેવાય. એટલે ભગવાને એમને વિનંતી કરી. કથા તો એવું કે છે કે એ વિનંતી કરવા છતાં પણ અમુક સમય સુધી સમુદ્રદેવ પ્રસન્ન ન થયા, અથવા તો એમનું પ્રાકટ્ય ન થયું. એટલે પછી લક્ષ્મણજી એમને કહ્યું કે ભાઈ, આટલા સમયથી તમે સમુદ્રદેવને વિનંતી કરો છો, અને છતાં પણ જો એ પોતે પ્રકટ ન થતા હોય, આપણા પર એમનો જો આશીર્વાદ ન વરસવાનો હોય, તો પછી આપણે પણ આપણી મર્યાદાનો લોપ કરીને આપણે જે કંઈ કરી શકતા હોય. એટલે એમનો ઈશારો સ્પષ્ટ હતો કે સમુદ્રદેવને પણ બતાવી દેવું જોઈએ કે ભાઈ આપણે શું કરી શકીએ છીએ. અને પછી ભગવાનને પણ એમ લાગ્યું, અને એમને પ્રત્યંચા છોડીને ધનુષ્ય ઉપર બાણ ચડાવવાની તૈયારી કરી, અને કહ્યું કે મારે આ ના છૂટકે કરવું પડે છે. હું આપને અંતિમ વિનંતી કરું છું કે આપ બહાર આવો અને અમને માર્ગ બતાવો, માર્ગદર્શન આપો. આ ઘડી આવી, અને સમુદ્રદેવને પણ એમ લાગ્યું કે હવે હું પણ મારી મર્યાદા ચૂકું છું, અને અંતે પ્રગટ થયા, અને ભગવાનને એમને આશીર્વાદ આપ્યા, અને એમને નળ અને નીલ વાનરોની આખી વાત કરી કે તમારે ત્યાં જ આ સ્થાપત્યના જાણકાર ઇજનેરો છે, એમને તમે આગળ આજ્ઞા આપો કે સરસ મજાનો પુલ બનાવીને લંકામાં પ્રયાણ કરી શકશે. અને આ કથા પાછળનો આશય એટલો જ છે કે ભગવાન પોતે, એ તો વિષ્ણુના અવતાર હતા, એ કોઈ સામાન્ય માનવી તો હતા નહીં, એમ છતાં પણ એમને એના તત્વને પામીને એની આરાધના કરી. આપણે તો મનુષ્યો છીએ, આપણે આ જળ તત્વને પામી નથી શકતા. આપણી એમની આરાધનાની વાતો બાજુએ રહી, પરંતુ પરિસ્થિતિ એવી થઈ છે કે જે સમુદ્રમાં નદીઓ જાય છે, એ નદીઓને આપણે પ્રદૂષિત કરી રહ્યા છીએ, અને એ પ્રદૂષિત નદીઓ, એમની પ્રદૂષિત જળ રાશિ સમુદ્રમાં જાય છે. તો વિચાર કરીએ કે એ સમુદ્રનો જે કાંઠો છે એ તો દૂષિત થવાનો જ છે. આજે દરિયામાં, સમુદ્રમાં ખારા પાણીના પણ જે અનેક પ્રશ્નો છે, એ પ્રશ્નો ઉપરાંત આ પ્રદૂષિત જળનો પણ એમાં ઉમેરો થયો. એટલે માનવ જાત જ્યારે આ એની મર્યાદા લોપી છે, ત્યારે એના જે પ્રકોપ એ આપણને ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં મળવાના શરૂ થયા છે. હમણાં જ મારે કોઈની સાથે વાત થયેલી, કોઈ વૈજ્ઞાનિક હતા કોઈ, કે ભાઈ આપણે આટલું સંશોધન કરીએ છીએ, આ વખતે લગભગ આખો એપ્રિલ મહિનો કે મે મહિનો, અને હમણાં જૂન મહિનો, હજી જૂન મહિનામાં સત્તાવાર વરસાદની તો શરૂઆત નથી થઈ. કલ્પના બહારના વાવાઝોડાના અનુમાનો થાય છે. વરસાદ તો હજી હમણાં જ ગયો. અમદાવાદ જેવા શહેરમાં 4 ઇંચ વરસાદ છેલ્લા 10-15 દિવસમાં પડ્યો. હમણાં 4 દિવસ પહેલા સવારના સમયમાં કલ્પના બહારની વીજળી અને ગડગડાટી થઈ. આ બધી બાબતો એવી છે કે કુદરત આપણને સંકેત આપે છે કે તમે સમજો તો સારું, તો મારા માટે જે મર્યાદા લોપીને જે કંઈ વિનાશ નોતરવો હશે, એ વિનાશ મારા માટે બહુ સામાન્ય વાત છે. મારે આવું નથી કરવું. જો માનવ જાત ચેતે તો. કમનસીબી આપણી બેન એ છે કે માનવ જાતને ચેતું નથી. ચર્ચાઓ ઘણી થશે, કોન્ફરન્સ થશે, વર્લ્ડ લેવલે થશે, પણ પરિણામ કશું આવતું નથી. એ ચિંતાનો વિષય છે. તો જે રીતે અભયભાઈએ વાત કરી કે આ સમુદ્ર, આ મહાસાગર કે આ દરિયો કે જેનું ઐતિહાસિક મહત્વ તેમને જણાવ્યું, અને તેનું જે રિલેશન તેમને બતાવ્યું, એ ખૂબ જ સમજવા જેવી બાબત છે આજના સમયમાં. ડૉક્ટર શબનમ, જ્યારે મહાસાગરોની વાત કરતા હોય, દરિયાની અને સમુદ્રની વાત કરીએ આપણે, ઘણા લોકો ફક્ત જોવા માટે જે જતા હોય છે દરિયા, કે મને જોવું ખૂબ ગમે છે દરિયો, પરંતુ જે દરિયાની વાસ્તવિક સુંદરતા છે તે દરિયાની અંદર રહેલી હોય છે, તે કોઈને ખ્યાલ નથી. જેટલા લોકો બહાર વસેલા છે તેનાથી તો
ક્યાંય વધારે જીવ જે છે તે દરિયાની અંદર છે, પરંતુ આજે એ જીવો પર ખતરો છે, કારણ કે જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે દરિયાની અંદર, તેના કારણે દર વર્ષે આંકડાઓ પણ સામે આવતા હોય છે કે પ્લાસ્ટિકના કચરાના કારણે દર વર્ષે સમુદ્રની અંદર જે દરિયાઈ જીવો છે તેના 1 લાખ કરતાં પણ વધારે દરિયાઈ જીવો મૃત્યુ પામ્યા છે. ઘણા દરિયાઈ જીવો તો એવા છે કે હવે લુપ્તપ્રાય થઈ રહ્યા છે, જોવા જ નહીં મળે. આ જે પ્રદૂષણ વધ્યું છે મહાસાગરોનું, તેને લઈને આપનું શું કહેવું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે પોલ્યુશન જે છે એ આપણા ઓશન્સને કેવી રીતના હાર્મ કરે છે, અને એમાં પણ બાયોડાયવર્સિટીની વાત કરીએ કે દરિયાઈ જીવ સૃષ્ટિમાં એ ક્યાં એનું સૌથી વધારે ઇમ્પેક્ટ થાય છે. તો મેઇનલી આપણે દરિયાઈ જીવ સૃષ્ટિની વાત કરીએ તો 2 પ્રાઇમ સિસ્ટમ્સ છે ઓશન્સની. એક કોરલ રીફ સિસ્ટમ્સ છે કે જેને રેઇન ફોરેસ્ટ ઓફ ઓશન પણ કહેવામાં આવે છે, એટલે કે પરવાળાના આપણા ટાપુ. હવે જે આ કોરલ છે એ એકચ્યુઅલી સીમાં લેન્ડ મેકિંગની, એટલે કે જમીન બનાવવાની પ્રક્રિયા કરતા હોય છે. પ્લસ આ જે કોરલ એટલે કે આ જે એનિમલ્સ છે જેને આપણે ખડક કહીએ છીએ, પણ એકચ્યુઅલી એ કોઈ રોક્સ નથી કે કોઈ વનસ્પતિ નથી, એકચ્યુઅલી કોરલ નામના એક એનિમલ થાય છે. આ કોરલ જે છે એની અંદર નોટ ઓનલી કે એ જમીન બનાવે છે, બટ ઇટ ઓલ્સો પ્રોવાઇડ ધી હેબિટેટ ફોર અધર સ્પીસીઝ. તો દરિયાઈ જીવ સૃષ્ટિની જેટલી પણ બાયોડાયવર્સિટી છે, કોરલ જે છે એને રહેવા માટે હેબિટેટ પ્રોવાઈડ કરે છે. તો સૌથી વધારે જે ઇમ્પેક્ટ આપણે અત્યારે ચિંતાનો વિષય છે કે આવા જે ઇમ્પોર્ટન્ટ સ્પીસીઝ છે જે દરિયાઈ જીવ સૃષ્ટિની બીજી સ્પીસીઝ માટે જરૂરી છે, સૌ પ્રથમ તો આપણે એના ઉપર ધ્યાન દેવું જોઈએ કે એવી સ્પીસીઝનું અત્યારે શું સ્ટેટસ છે. બીજું એનિમલ પ્લસ વનસ્પતિની અંદર આગળ આપણે વાતો કરીએ તો ચેરના જંગલો. ગુજરાતમાં ચેરના જંગલોની સારી એવી ડેન્સિટી આપણને જોવા મળે છે, એટલે કે મેંગ્રુવ ઇકોસિસ્ટમ જેને આપણે કહીએ છીએ, જેને ચેરના ખારા પાણીના જે જંગલો આપણે કહીએ છીએ, એ બીજા સૌથી મોટા ઇમ્પોર્ટન્ટ ઇકોસિસ્ટમ્સ છે. કેમ કે જેમ કોરલ પાણીની નીચે જે છે આખું ઇકોસિસ્ટમ જનરેટ કરતું હોય છે, એમ મેંગ્રુવ જે છે એ કાંઠાના એરિયાને બાંધીને રાખે છે. મેંગ્રુવ જે છે સુનામી, કોઈ પણ પ્રકારની હોનારત કે કોઈ પણ પ્રકારનું જે દરિયાને આગળ વધવાનું કામ જે છે, એ જે ગ્લોબલ વોર્મિંગને લીધે જે ઉથલ પથલ થાય છે, એમાં આ કોરલ અને મેંગ્રુવ્સ બંને જે છે એ એક લિમિટનું કામ કરે છે. તો આ જે મેંગ્રુવ જે છે એને વધારે ને વધારે ઉગાડવા, કોરલ વધારે ને વધારે સાચવવા, આ 2 સૌથી ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા રહેશે જો આપણે ખરેખર ઓશન કન્ઝર્વેશનની આજે આપણે વાત કરી હોય તો. પ્લસ મેંગ્રુવ જે છે એ નાની નાની ફિશીઝને અંડર ધ વોટર તો હેલ્પ કરે જ છે, જમીનને બાંધે છે, સેલિનિટી પણ આસપાસના એરિયાની સેલિનિટીને પણ કંટ્રોલ કરે છે, ખારા પવનોને પણ કંટ્રોલ કરે છે, પ્લસ એની ઉપર ઘણા બધા પ્રકારના પક્ષીઓ, દરિયાઈ પક્ષીઓ માળા પણ બનાવે છે. સો ઇન શોર્ટ, કોરલ અને મેંગ્રુવ્સ એટલે કે પરવાળા અને ચેરના જંગલો જે છે, આ 2 બહુ જ કી બાયોડાયવર્સિટી છે ઓશનની, કે જે દરેક ઓશન સ્ટેટ જે આપણે ઇન્ડિયાનો છે, ગુજરાતમાં સૌથી મોટો લાંબો દરિયો કાંઠો છે આપણી પાસે, તો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે એને આપણે સંરક્ષણ કરીએ. પ્લસ સી ટર્ટલ, વેલ શાર્ક કન્ઝર્વેશન, આ બધા બહુ ઇમ્પોર્ટન્ટ હાઇલાઇટેડ ટોપિક છે, પણ એ સિવાય પણ ઘણું બધું છે કે જેને હજી તો આપણે જાણી પણ નથી. શિવાની બેન, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, આજે મહાસાગર દિવસની ઉજવણી કરી રહ્યા છે, આપના મતે મહાસાગરનું મહત્વ જે લોકોને સમજાવવું જોઈએ તે હજુ સમજાયું નથી. મહાસાગરનું મનુષ્ય માટે કેટલું મહત્વ છે? જી, આપે જેમ વાત કરી એમ ખરેખર માણસને અવેરનેસની વધારે જરૂર છે. જેમ કે આપણે કહીએ કે ઓશન પોલ્યુશન છે, જે પ્લાસ્ટિક પોલ્યુશન જે આજનો હ્યુજ ઇસ્યુ છે, ક્લાઇમેટ ચેન્જ છે, તો પ્લાસ્ટિક પોલ્યુશનમાં હું કહીશ કે મેઇન જે છે એ 2 છે. એક આપણે કહીશું કે ઓશિયન ડમ્પિંગ, કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જે પોતાનું વેસ્ટ ડિસ્ચાર્જ ઓશિયનમાં કરે છે થ્રુ ઓશન ડમ્પિંગ. એન્ડ સેકન્ડ છે ટુરિઝમ. આપણે લોકોને ફરવા માટે દરિયો બહુ ગમે છે, પણ ત્યાં એ લોકો જાય અને પછી જે પ્લાસ્ટિક પોલ્યુશન કરે છે એ અંતે બાયોડાયવર્સિટી જે ઓશિયનની અંદર રહેલી છે એ, અને મેડમે જેમ વાત કરી કે મેંગ્રુવ છે, કોરલ રીફ્સ છે, અત્યારે કોરલ બ્લીચિંગ પણ સૌથી વધારે મેજર ઇસ્યુ થઈ ગયો છે.
તો એના લીધે ઘણા એવા ઓર્ગેનિઝમને ડિસીઝ થાય છે. દાખલા તરીકે એક ડિસીઝ છે ઇમ્પોસેક્સ કરીને. તો ઈ ઇશ્યુઝ જે છે ઈ પોલ્યુશનના લીધે થાય છે. તો એના માટે અવેરનેસ ફેલાવવી ઈ સૌથી વધારે જરૂરી છે. તો એના માટે થઈને ઇનિશિયેટિવ ઘણા એવા ચાલુ થયા છે. ઘણા એવી એજન્સીઝ છે, ઓર્ગેનાઇઝેશન છે, જે બીચ ઉપર જઈને, ગામડાઓમાં જઈને લોકોને અવેર કરે છે કે આવી રીતે તમે પોલ્યુશન ના કરો, કે જેના લીધે ઓર્ગેનિઝમ્સ છે એ સ્ટ્રેન્ડ આઉટ થઈને બીચ ઉપર આવી જાય છે. દાખલા તરીકે અબડાસાનો પિંગલેશ્વરનો દરિયા કિનારો જે છે, ત્યાં છેલ્લા 6 મહિનામાં જેટલું સ્ટ્રેન્ડિંગ થયું છે, માસ સ્ટ્રેન્ડિંગ ડેડ એનિમલ્સનું, એ પ્લાસ્ટિક પોલ્યુશન એના શરીરની અંદર જઈને એ ડેડ થઈ જાય છે. એ ડેડ થાય એના 5-1 દિવસ પછી એ સ્ટ્રેન્ડ આઉટ થઈને ઓશિયન બીચીસ ઉપર બહારે આવે છે. તો એ એકચ્યુઅલી મેજર ઇશ્યુ છે. એમને બચાવવા માટે અવેરનેસ ફેલાવી તો સૌથી વધારે જરૂરી છે. પછી સેકન્ડ છે, જે ફિશરમેન લોકો છે એ લોકો એન્ટી ફાઉલિંગ પેઇન્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પોતાની બોટ્સ નીચે જે હલ્સ હોય ને એને ફાઉલ થતા બચાવવા માટે એન્ટી ફાઉલિંગ પેઇન્ટ્સનો ઉપયોગ કરે છે. એની અંદર સૌથી ખતરનાક એક બાયોસાઇડ છે જેનું નામ છે ટ્રિબ્યુટરી, કે જેના લીધે એ ઓશિયનની અંદર ઓર્ગેનિઝમમાં ડિસીઝ ફેલાવતો જો કોઈ તત્વ હોય તો એ બાયોસાઇડ છે. જો કે ઘણી બધી ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશને આ ટ્રિબ્યુટેલિનને બેન કર્યું છે, છતાં પણ ઇલીગલી બાયોસાઇડનો ઉપયોગ એન્ટી ફાઉલિંગ પેઇન્ટ તરીકે કરવામાં આવે છે, જેના લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં દરિયાઈ જીવોને નુકસાન થઈ રહ્યું છે. તો અભયભાઈ, જે બંને બહેનોએ વાત કરી કે જે પ્રદૂષણ વધ્યું છે અને એમાં સૌથી મોટો ફાળો લોકોનો જ છે. લોકો જ જઈને પ્રદૂષિત કરી રહ્યા છે. દરિયાના કાંઠા હોય જેના કારણે, પ્રદૂષણના કારણે દરિયાના જીવો જે છે તેમને સૌથી વધારે અસર થઈ રહી છે. પરંતુ લોકો એ નથી સમજતા કે જે આ પ્રદૂષણ કરી રહ્યા છે તે આખરે લોકોને જ નુકસાન કરશે. આ જે સમજણ છે તે સમજાવવી ખૂબ જરૂરી બનતી હોય છે અને આ નાના બાળકોથી સમજાવવાની જરૂર પડે છે. જો નાનપણથી જો શિક્ષણ આપવામાં આવે કે દરિયાનું શું મહત્વ છે. ઘણા લોકોને તે પણ ખ્યાલ નથી કે પૃથ્વી પર 50% વધારે ઓક્સિજન છે તે પણ આપણને દરિયામાંથી જ મળે છે. આ બધી બાબતો જો નાનપણથી જ શીખવાડવામાં આવે તો કદાચ લોકોમાં જે આ સમજણ છે તે આવે. આપની વાત બિલકુલ સાચી છે. મને લાગતું હતું કે સંભવિત પ્રશ્ન આપનો આ જ હશે, અને મારે જે જવાબ આપવો તો એ આપે પ્રશ્નના આપણા પ્રાસ્તાવિકમાં જ આપે વાત મૂકી દીધી. આપની વાત બિલકુલ સાચી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે, ઘણી વખત એમ લાગે છે કે જ્યારે આપણે પાણીની ચર્ચા કરીએ, પર્યાવરણની ચર્ચા કરીએ, ચિંતા કરીએ, ત્યારે ક્યારેક એવું લાગતું હોય છે કે આપણે અરણ્ય રુદન કરતા હોઈએ ને. હું સમજુ છું કે અરણ્ય રુદનનો અર્થ આપ સમજી શકો છો કે રુદન વાજબી છે, ચિંતાને લાયક છે, પરંતુ આ રુદન સાંભળવા વાળું છે કોણ? આપણે હમણાં વાત કરી, આ બે બહેનોએ એમના અભ્યાસના આધારે જે રીતે પ્રદૂષણ જન્મે છે એની આખી પ્રોસેસ સમજાવી. વાત બિલકુલ સાચી છે કે આ રીતે જ પ્રદૂષણ, એ ચાહે નદીઓનું હોય કે સમુદ્રનું હોય, એ પ્રદૂષણ જન્મતું હોય છે, વકરતું હોય છે ને પછી વિનાશ નોતરતું હોય છે. સવાલ એ આવે છે એને રોકવાનો. ત્યારે ઘણી વખત હું નિરાશાવાદી નથી આમ તો, પરંતુ એમ પ્રશ્ન થાય છે કે જે ખરેખર સુતા હોય ને એને આપણે ઉઠાડી શકીએ, પણ જે સુવાનો ઢોંગ કરતા હોય એને આપણે કેવી રીતે ઉઠાડવા? આપણી એટલે કે સમગ્ર માનવ જાતની સ્થિતિ મારી દ્રષ્ટિએ કંઈક આવી છે. બધા એને ખબર પડે છે કે ભાઈ આ પ્રદૂષણ કેવી રીતે જન્મ્યું અને એમાં મારી પોતાની જવાબદારી કેટલી. આમ છતાં પણ આ પ્રક્રિયા જો ન અટકતી હોય તો પછી આપણે કોને ચેતવવાના? આપણે બાળકોની વાત કરી, વાત તો સાચી છે. આપણે શાળાઓમાં પર્યાવરણનો પણ એક અભ્યાસક્રમમાં ક્યાંક ને ક્યાંક સમાવેશ થતો હશે એવું મારું માનવું છે, મારી સમજણ છે. એટલે એમાં કંઈ એવી નવી વાતો નથી કે બાળકોને કશી આ ખબર જ નથી. બાળકો કદાચ અભ્યાસક્રમમાં જે કંઈ ભણે છે એમાં પર્યાવરણ અંતર્ગત સમુદ્ર વિશે, નદીઓ વિશે પણ એ અભ્યાસ કરતા જ હશે. માનો કે કદાચ એ અભ્યાસ પ્રાથમિક હોય તો આપણે એને વધારે ડેવલપ કરીને, વધારે સ્ટડી સાથે એને સરસ અભ્યાસ એમને મળી રહે એવી પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરી શકીએ. બાળકો શિક્ષિત પણ થશે, જાગૃત પણ થશે. સવાલ એ છે કે એ જાગૃતિ
એમની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી જ્યાં સુધી એના પરિણામનો સંબંધ છે, એ પરિણામ ક્યારે આવે અને એ પરિણામ પણ કોઈ એકાદ બે 5, 25, 50 કે 1000 બાળક સુધી આવવાનું નથી. સમગ્ર સૃષ્ટિમાં એ ચાહે દેશ હોય વિદેશ હોય, તમામ પ્રકારના અભ્યાસક્રમમાં બાળકોમાં એટલે કે શિક્ષણમાં, શિક્ષણ નીતિમાં આ બાબતને જો અગ્રતા આપવામાં આવે અને એક મિશન મોડમાં જો આ સમગ્ર બાબતની ચિંતા વ્યક્ત કરીને બાળકોને કેન્દ્રમાં રાખીને આજ ભલે બગડી આવતીકાલ ન બગડે એને માટે બાળકોને આગળ ધરીને જો આપણે એમને શિક્ષિત કરીએ તો ભવિષ્યમાં ચોક્કસ અત્યારે જે સ્થિતિ છે એના કરતા સારા પરિણામો આવી શકે. પણ મારી દ્રષ્ટિએ આ લાંબા ગાળાની વાત છે. અત્યારે તો રાજ્યમાં કે દેશમાં નદીઓને પ્રદૂષિત કરવા માટે જે કંઈ થઈ રહ્યું છે તે અટકાવવા માટે જેટલા પણ પ્રયાસો સરકારી ધોરણે થાય છે તે વધારે વેગવાન બનવા જોઈએ. પહેલા તો લોકોએ સુધરવું જોઈએ કે બને ત્યાં સુધી હું મારી ગામની બાજુમાં પસાર થતી, ગામમાં તો હવે જો કે નદી તો પસાર થતી જ નથી, મોટે ભાગે શહેરોમાં, એ પણ દક્ષિણ ગુજરાતમાં, હવે આપણી અમદાવાદમાં તો નર્મદા મૈયાનું ઓછીનું પાણી છે. બાકી સાબરમતી પણ આજથી 50, 20, 25 વર્ષ પહેલા નહોતી વહેતી, પણ હવે જયારે વહેતી થઈ છે ત્યારે એને પ્રદૂષિત થતી રોકવા માટે જેમની પણ જવાબદારી બને છે, બધાને ખબર છે કે જવાબદારી કોની છે, તો એ રોકવા માટે પ્રયાસો થવા જોઈએ. એ જો ન સમજે તો પ્રશાસનિક ધોરણે થવા જોઈએ. અને પછી એમ કરતા પણ જો વાત ન અટકે તો કાનૂની રીતે થવા જોઈએ. આ માત્ર આપણા ગુજરાત કે અમદાવાદની વાત નથી, જ્યાં ત્યાં પણ નદી, યમુનામાં શું સ્થિતિ છે, ગંગાજીમાં શું સ્થિતિ છે, આ સિવાય પણ બ્રહ્મપુત્ર અને એની તો હજી કોઈ ચર્ચા જ કરતું નથી, કારણ કે આપણે બહુ ભાગ્યે જ એના વિશે જાણીએ છીએ. કોઈ નદી પ્રદૂષિત થયા વગર હોય, વહેતી હોય એવું લગભગ માનવાને કારણ નથી. તો આ જે કઈ બાબતો છે એને અટકાવવામાં આવે. બે બહેનોએ જે વાત કરી કે સમુદ્રને પણ પ્રદૂષિત કરવા માટે જે પ્રવૃત્તિ થઈ રહી છે, તો પ્રશાસનની નજર બહાર આ પણ વસ્તુ ના આવતી, એને પણ અટકાવવી જોઈએ. એટલે અત્યારે જે નુકસાન થાય છે એને અગ્રતા ક્રમે ગવર્મેન્ટ અથવા તો આપણી જે સંસ્થાઓ છે, આપણે નાગરિક ધર્મ બજાવીને નાગરિકો તે સચેત બને, આ બધા ભેગા થઈને જો સહિયારો પ્રયાસ કરે તો આંશિક પરિણામ આવે. સદંતર પરિણામ આવતા તો સદીઓ લાગશે. હું એમ પણ કહીશ, આ સમસ્યા કઈ રાતોરાત જન્મી નથી, કોઈ સમસ્યા રાતોરાત જન્મતી નથી, એવી રીતે એ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ રાતોરાત આવવાનો પણ નથી. એટલે ધીરજ તો ધરવી જ પડશે. પણ એ ધીરજનું પરિણામ ક્યારે આવશે? જ્યારે હમણાં મેં વાત કરી એ પ્રમાણે સામૂહિક ધોરણે પ્રત્યેક તબક્કે સભાનતાપૂર્વક પોતાનો નાગરિક ધર્મ સમજતા જો પ્રયાસ કરવામાં આવશે, પ્રશાસન એનો ધર્મ બજાવે, નાગરિક એનો ધર્મ બજાવે, તો આવતીકાલના જે બાળકો છે, બાકી તો પરિસ્થિતિ બેન એવી થશે કે જો અત્યારે આપણે નહીં સુધરીએ ને તો આવતીકાલના બાળકો સમજીને, સુધરીને, શિક્ષિત થઈને, જાગૃત થઈને પ્રયાસો કરશે ને તો એમને પરિણામ લાવવાનો અવસર પણ નહીં રહે. આ મોટી ચિંતાનો વિષય છે. આપણે હમણાં મેંગ્રુવ્સની વાત કરી હતી. અત્યારે જે રીતે ગ્લોબલ વોર્મિંગ થઈ રહ્યું છે, ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે, જેના કારણે અત્યારે સમુદ્રનું જે જળસ્તર છે તે વધી રહ્યું છે અને તેને અટકાવવા માટે, આપણા સુધી આ સમુદ્ર આગળ ન વધે તેને અટકાવવા માટે આ મેંગ્રુવ્સ વધારે જરૂરી બનતા હોય છે. તો આપણે વાત કરીએ કે ગુજરાતમાં ખૂબ સારી સંખ્યામાં હતા, પરંતુ અત્યારની જો સ્થિતિની વાત કરીએ, મેંગ્રુવ્સ એટલી બધી સંખ્યામાં નથી. ઘણીવાર અમે પણ અહેવાલો વાંચતા હોઈએ છીએ. તેના સંરક્ષણ માટે શું કરવાની જરૂર છે આપના મતે? મેંગ્રોવ ઇકોસિસ્ટમ જે છે એ બહુ જ ડાયનામિક સિસ્ટમ છે અને એને અગર જો આપણે પ્લાન્ટ કરી અને વાવવી છે તો એની પણ એક બહુ સ્પેસિફિક મેથોડોલોજી છે. એની નર્સરી બનાવવી એ પણ થોડુંક એવું ટેકનિકલ વિષય છે અને આપણે ગુજરાતમાં પ્રયાસો નથી થયા એવું પણ નથી, થયા પણ છે, પણ એ અમાઉન્ટ જે છે એ વધારવાની વાત છે. આપણા ગુજરાતમાં ગુજરાત ઇકોલોજી કમિશન કરીને એક ગવર્મેન્ટ બોડી છે કે જે મેંગ્રુવ માટે ઘણા વર્ષોથી કામ કરે છે અને એનો ઘણો સિંહ ફાળો છે કે આજે જે આપણે મેંગ્રુવ જે જેટલા પણ કોસ્ટલ એરિયામાં સારા પેચીસ આપણે મળે છે એ આ સારા જતનને લીધે છે. ઇનફેક્ટ બીજા બધા કોસ્ટલ એરિયા, કોસ્ટલ સ્ટેટ્સની વાત કરો તો એમાં ગુજરાતનું મેંગ્રુવ ખૂબ સારું છે, પણ હજી પણ આ જે મેંગ્રુવની બે સ્પેસિફિક જાત છે, એ જે સ્પેસિફિક જાત આપણે એબીસીનિયા મરીના એ જનરલી વાવતા હોઈએ છીએ, એમાં પણ ડાયવર્સિટી લાવવી જોઈએ. પ્લસ એની જે નર્સરીના કામ જે છે એને હજી થોડું કમર્શિયલાઇઝ કરીએ. ગવર્મેન્ટ તો કરે જ છે, પણ અગર એનું કમર્શિયલ ડેવલપમેન્ટ કરી અને ઘણા કમર્શિયલ પર્પઝથી એને પ્લાન્ટેશનમાં ઇન્વોલ્વ કરી નાખીએ
તો પણ આપણી ઇકોનોમી પ્લસ ઇકોલોજી બંનેને બેલેન્સ કરી અને મેંગ્રુવનું પેચ જે છે એ વધારીએ. બીજું, ટાર્ગેટ રાખવો જોશે. આપણે એવા ટાર્ગેટ હોય જ છે કે આટલા ગ્રીન કવર જે છે એ ઇન્ક્રીઝ કરવાનું છે, પણ પર્ટિક્યુલરલી જયારે આપણે દરિયાના ગ્રીન કવરની વાત કરીએ ત્યારે મેંગ્રુવ માટે એવા હાર્ડકોર ટાર્ગેટ સેટ નથી થતા, અને થાય છે તો પછી એના એટલા ફોલોઅપ નથી થતા. તો ગવર્મેન્ટ પોતાની સાઈડથી પ્લાન્ટેશન જેમને સોશિયલ ફોરેસ્ટ્રી કે પછી બીજા કોઈ પણ નીજા હેઠળ આવતી હોય એ મુજબ કરતી હોય છે, પણ જે પ્રાઇવેટ પાર્ટનરશિપ જે કરીએ છીએ, ઘણા બધા એવા એનજીઓસ જે વૃક્ષો રોપે જ છે, બરાબર, એમાં આપણે ઘણા અવેર થઈ ગયા છે, પણ દરિયાના જે વૃક્ષો છે એને લોકો ખુદ જઈને પર્સનલી પણ નથી હજી સુધી પહોંચી શક્યા કે હું આજે એક બરાબર. તો આવું જે પર્સનલ દરિયાકાંઠાના એરિયાના જે લોકો છે, અગર જો એ વિચારે કે મારે આ જે કામ થઈ રહ્યું છે ગવર્મેન્ટનું, પણ એમાં પણ મારે સાથ દેવો છે, એમાં વોલેન્ટરી કામ કરવું છે, સ્કૂલોના કોલેજોના બધા જ લોકો આ વિષય ઉપર એકદમ એગ્રેસિવલી સોચશે તો જ આઈ ગેસ આપણે જે છે એ સિગ્નિફિકન્ટલી વધારી શકશે. જી બિલકુલ. શિવાની, એક છેલ્લી પ્રતિક્રિયા આપની. હાલ જે રીતે પ્રદૂષણ દરિયાકાંઠાનું વધી રહ્યું છે તેને અટકાવવા માટે શું ખાસ કરવાની, લોકોને કઈ રીતે જાગૃત કરવાની જરૂર છે? ટૂંકમાં જવાબ આપજો, સમયનો અભાવ છે. જી, એના માટે થઈને હું તો 3 પોઈન્ટ્સ કહીશ કે રિડ્યુસ વેસ્ટ ડિસ્ચાર્જ. સેકન્ડ થિંગ કે લોકોને જે પ્લાસ્ટિક પરચેસિંગ છે જે હાલ ઘડી બેન છે, પણ છતાં એ લોકોને યુઝ કરવાનું ઓછું કરવું જોઈએ, યુઝ ક્લોથિંગ બેગ્સ ઓર એટસેટ્રા. ઓર ત્રીજી વસ્તુ કે જે લોકો ટુરિઝમ માટે કે જેના માટે પણ જાય છે એ લોકો પણ એટલા જ અવેર હોવા જોઈએ કે જેટલા અવેરનેસ ફેલાવવા વાળા છે. તો એટલું ખાલી માઇન્ડમાં રાખે તો આઈ થિંક કે થોડુંક પોલ્યુશન રિડ્યુસ થવામાં આપણે મહદ અંશે થોડુંક ભાગ ભજવી શકીએ. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે રીતે ત્રણેય મહેમાનોએ વાત કરી કે આ જે સમુદ્રમાં જે પ્રદૂષણ વધી રહ્યું છે, કદાચ ઘણા લોકો આ એવી વાત સમજતા હશે કે સમુદ્રમાં પ્રદૂષણ વધે તો આપણે શું લેવા દેવા, આવું વિચારીને પણ ઘણા લોકો નથી કામ કરતા. પરંતુ જો સમુદ્રનું પાણી પ્રદૂષિત થશે તો ખરેખર આપણા માટે પણ આ ખૂબ જ ખરાબ બાબત છે, કારણ કે જે આબોહવા પરિવર્તન થઈ રહી છે તેને ઘટાડવામાં પણ સૌથી વધારે મહત્વનો જે ફાળો છે તે સમુદ્રનો રહેલો છે. એટલે સમુદ્રને સાચવવું આજે ખૂબ જ જરૂરી બન્યું છે. જો આપણે સમુદ્રને નહીં સાચવી શક્યા તો સમુદ્ર કેટલો વિનાશ કરી શકે છે તેનો ખ્યાલ તો આપણને છે જ. ત્યારે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.